નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ રૂમ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સમક્ષીકરણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમક્ષીકરણ છે. દરેક વસ્તુ ખૂબ શાંતિથી અને ધ્યાનથી જોશો, કેમ કે વિદ્યાર્થી મિત્રો આ સમક્ષીકરણ છે એ ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. અત્યારે જ લેટેસ્ટ જે આપણી 2024ની બોર્ડની એક્ઝામ લેવાય એમાં પૂછાઈ ગયો છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે વિદ્યાર્થી મિત્રો પાઠનો જે આપણે કે પાઠ્યપુસ્તક આધારિત સમક્ષીકરણ છે તો પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે સમક્ષીકરણ વ્યવસ્થિત જોઈ લેજો, અને સાથે સાથે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમે તો લાઈક પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો વધુ સમય ના લઈએ, આપણે વિડીયોનો ડાયરેક્ટ શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે સમક્ષીકરણ હમણાં તમને ફાવતું હશે. વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને સમક્ષીકરણ કરતાં તમને આવડી ગયું હશે, પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા સમક્ષીકરણ છે જે તમને બેઠા બેઠા પણ આવી શકે છે, તો એ કરવું વધુ તમારે હિતાવહ છે. મૂળ ફકરો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરથી આયોજનપૂર્વક વ્યવસ્થિત રીતે ખર્ચ કરે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે, બીજાને થાક અને નિષ્ફળતા. જે વ્યક્તિને પોતાનો સમય વાપરતા આવડતું નથી તેને કશું જ વાપરતા આવડતું નથી. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય તો તેમાં થતી બચત એ જ કમાણી છે. નવો સમય કોઈને મળી શકતો નથી, એટલે જ માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે, તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે. એ જ જેની પાસે સમય જમા થાય છે તેની પાસે શક્તિ પણ જમા થાય. સમય અને શક્તિ ભેગા થાય પછી શું ન કરી શકે, એ ધારે તે કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો આ ફકરો આપણે મોહમ્મદ માખણ દ્વારા લખાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે સમક્ષીકરણમાં તમને કઈ રીતના કરવાનું થોડું એ સમજાવી દઉં કે મેન ફકરો હોય એનું મુખ્ય વસ્તુ શું એ તમારે સમજવું પડશે કે અહીં સમયની વધારે વાત થઈ રહી છે, તો તમારે શીર્ષક તમારું શું રહેશે, સમયને આધીન રહેશે. એટલે કે સમયની મૂડી આવું તમે શીર્ષક આપી શકો છો, અથવા તો સાચી મૂડી સમય એવું પણ તમે આપી શકો છો. પછી સમક્ષીકરણમાં જે પણ આપણને ઉદાહરણ દ્વારા કંઈ સમજાવવામાં આવ્યું હોય તો તે આપણે એને કાઢી નાખવાનું છે, અને જરૂરી વસ્તુ હોય એટલી જ વસ્તુ રાખવાનું, જેથી કરીને આપણું સમક્ષીકરણ 1/3 પૂરેપૂરું વ્યવસ્થિત થાય. તો આ બધી વસ્તુ તમારે આમાં ધ્યાન રાખવાની હોય છે. તમે સમક્ષીકરણની પ્રેક્ટિસ કરી હશે તો તમને આઈડિયા હશે જ વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો કે સમક્ષીકરણ તરફ આગળ વધીએ. હવે આ ફકરો તો આપણે જોઈ લીધો, હવે એનું 1/3 સમક્ષીકરણ કર્યું છે તેનું જોઈ લઈએ, અને પછી આપણે લાસ્ટમાં પૂરી સમજૂતી પણ જોઈએ કે કઈ રીતના થયું છે. ચલો સંક્ષેપ 1/3 શબ્દોમાં 1/3 શબ્દોમાં. તો જોઈએ હવે શીર્ષક. ઘણા વિદ્યાર્થી મિત્રો શીર્ષક તમે નીચે આપો છો, પણ શીર્ષક હંમેશા ક્યાં આપવાનું છે, ઉપર આપવાનું છે. અને શીર્ષક હંમેશા ફકરાને જે રિલેટેડ હોય, એટલે કે જે મુખ્ય આપણો આખા ફકરાનો ભાવ હોય તે જ પ્રમાણે આપવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે શીર્ષકમાં શું છે, સમયનું મૂલ્ય. તો આપણો અહીં સમય વિશે વધારે વાત થઈ રહી છે, એટલે કે આપણે એના જ પરથી આપણે ટાઇટલ આપશું. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સમય સૌની પાસે સરખો જ હોય છે. જે આપણે પહેલી લીટી જોઈએ કે સમય સૌની પાસે સરખો છે. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો પણ તેનો ઉપયોગમાં તફાવત હોય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને ઉપર ફકરામાં જોયું ત્યારે શું બતાવવામાં આવ્યું હતું કે અહીં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કરકસરથી આયોજનપૂર્વક વ્યવસ્થિત રીતે ખર્ચ કરે છે, જ્યારે બીજી વ્યક્તિ. તો આ બધી વસ્તુ શું છે, એ આપણી વધારાની વસ્તુ છે. શું કે આપણને ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે એક વ્યક્તિ આ રીતના વાપરી શકે વાપરે અને બીજો વ્યક્તિ આ રીતના વાપરી શકે છે. તો એ વસ્તુ ઉદાહરણથી સમજાવવામાં આવ્યું છે, એ આપણા માટે કામનું નથી. તો એના બદલામાં આપણે ડાયરેક્ટ શું કરશું, તો અહીં આપણે જોઈએ કે અહીં ડાયરેક્ટ આપણે કઈ રીતના ફેરવશું.
કે સમય સૌની પાસે સરખો જ હોય છે, પણ તેનો ઉપયોગમાં તફાવત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, મૂળ ભાવ આપણો જળવાઈ રહ્યો. આમાં મેન વસ્તુ એ જ છે કે જે આપણે ફકરાનો લય હોય તે આપણે જળવાવવો જોઈએ. એ આપણો આખો ફકરો જે છે એક વ્યવસ્થિત લિંક જળવાવી જોઈએ, એ મેન મહત્વનું છે. તો તમે જોઈ શકો છો કે સમય સૌની પાસે સરખો હોય છે, પણ તેને ઉપયોગમાં તફાવત હોય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આયોજનપૂર્વક ખર્ચનારને સફળતા મળે છે ને વેડફનારને નિષ્ફળતા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપર તમે જોયું કે આયોજનપૂર્વક જે વ્યક્તિ સમયનો ઉપયોગ કરે છે તો તેના માટે શું કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થી મિત્રો, આયોજનપૂર્વક કસરત વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ આડેધડ અને અવિચારપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે અને બીજાને થાક અને નિષ્ફળતા મળે. તો અહીં પણ એ જ વસ્તુ છે કે એકને આપણને સમજાવ્યું કે એકને આ વસ્તુ નિષ્ફળતા મળે, એકને સફળતા મળે. તો તેને આપણે ટૂંકમાં શું કરી દઈશું કે આયોજનપૂર્વક ખર્ચનારને સફળતા મળે અને વેડફનારને નિષ્ફળતા મળે. તો આપણો જે કહેવાનો અર્થ હતો તે આપણને આપણો જળવાઈ રહ્યો છે. આગળ વધી વિદ્યાર્થી મિત્રો, મર્યાદિત મૂડીની બચત કમાણી છે. આપણે મર્યાદિત મૂડીની બચત કમાણી છે. પછી નવો સમય મળતો નથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે શું હતું કે અહીં તમે જોઈ શકો છો કે તમારી પાસે મર્યાદિત મૂડી પ્રમાણમાં છે, તો તેમાંથી થતી બચત એ જ આપણી કમાણી છે. તો એનું આપણે શું કરી દીધું કે મર્યાદિત મૂડી છે એ જ કમાણી છે. પછી નવો સમય કોઈને મળતો નથી, એટલે જ માનવ પોતાનો સમયનો વધુને વધુ બચત કરી તેની પાસે વધુને વધુ સમય જમા થઈ શકે છે. તો આ બધી વસ્તુ આપણને શું કહ્યું છે કે એક ઉદાહરણથી સમજાવવામાં આવ્યું છે. તો તેનો આપણે શોર્ટ લિસ્ટ કરશું અને શું કરશું કે વિદ્યાર્થી મિત્રો, નવો સમય મળતો નથી. જે સમય બચાવે છે તેની પાસે વધુ સમય અને શક્તિ જમા થાય છે અને એ ધારે તે કરી શકે છે. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આખા ફકરાનો મેન મૂળ ભાવ હતો તે આપણે અહીં જળવાઈ રહ્યું કે સમય વિશેની જે પણ આપણને મેન મુખ્ય મહત્વની બાબત હતી તે આપણે અલગ તારવીને એક 1/3 એટલે કે 125 શબ્દો છે તો આપણે 47 શબ્દોમાં આપણે સંક્ષિપ્તીકરણ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના તમારું સંક્ષિપ્તીકરણ હોવું જોઈએ. આશા રાખું છું કે તમને સંક્ષિપ્તીકરણમાં આઈડિયા આવી ગઈ હશે કે કઈ રીતના તમારે સંક્ષિપ્તીકરણ કરવાનું છે. મોસ્ટલી એ વસ્તુ ધ્યાન રાખવાનું કે વિદ્યાર્થી મિત્રો, જ્યાં પણ કોઈ વસ્તુ પુનરાવર્તન એટલે કે ફરીવાર આવી હોય તે તમારે દૂર કરવાનું. ઉદાહરણો આપેલા તે દૂર કરવાના. જો ઉદાહરણમાંથી કોઈક તમને લેવા જેવું લાગે તો એને મર્યાદિત ઉપયોગ કરવાનો. આવી રીતના જો તમે કરશો તો વિદ્યાર્થી મિત્રો તમે આરામથી સંક્ષિપ્તીકરણ કરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો સંક્ષિપ્તીકરણમાં તો તમને ખ્યાલ આવી ગયો, પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે તમારા માટે એક સરપ્રાઈઝ છે કે જો વિદ્યાર્થી મિત્રો તમારો સમય ઓછો છે, શું સમય ઓછો છે, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તૈયારી હવે ઘણી બધી છે, કેમ કે દરેક વસ્તુ બબ્બે લખવાની છે. તો તેના માટે તમારે વધુ થોડું પ્રિપેર થવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા માટે હું એક સરપ્રાઈઝ લઈને આવ્યો છું કે અહીં તમે જે PDF જોઈ રહ્યા છો, ગુજરાતી વ્યાકરણ પ્લસ અહીં ચર્ચાપત્ર, નિબંધ, સંક્ષિપ્તીકરણ, આ બધાની તમને હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાઠ્યપુસ્તક આધારિત પૂછાઈ શકે તેવા સંક્ષિપ્તીકરણ આપી દઈશ, ગુજરાતી વ્યાકરણ આપી દઈશ, એની PDF આપી દઈશ. જો તમે વિદ્યાર્થી મિત્રો મને 490 રૂપિયા તમે પે કરવા તૈયાર હો, એટલે કે 49 રૂપિયામાં તમને આ બધી વસ્તુ મળી જવાની છે. અને આ બધી વસ્તુ ક્યાં મળશે? તો વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ આપણી ઉર્મી ટીચિંગ એપ્લિકેશનમાં મળી જવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારે ઉર્મી ટીચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને તમારે રજિસ્ટર કરીને તમારે કોર્સ બાય કરી લેવાનો છે. માત્ર 49 રૂપિયામાં છે. વિદ્યાર્થી મિત્રો, સમય ઓછો છે, નિર્ણય તમારો છે. વિદ્યાર્થી મિત્રો, તમે આમ તેમ યુટ્યુબમાં ફાફા મારો છો કે કહેવતની PDF આપો, રૂઢિપ્રયોગ આપો, આ આપો, એના કરતાં બેટર છે વિદ્યાર્થી મિત્રો બધી વસ્તુ એક જોડે મળી જાય તો તમે આરામથી તમે ઓછા સમયમાં બધું રિવિઝન કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, નિર્ણય તમારા પર છે. આજે 49 બચાવવામાં તમે 49,000 ગુમાવશો, એ તમારી ઈચ્છા શક્તિ પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, ધારો તો લઈ શકો, ના તો પછી તમે જે રીતના ફાફા મારો છો એ રીતના મારી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી માટે તમારે 78 74 35 49 33 આ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરશો તો પૂરી માહિતી મળી જશે. અને વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આની લિંક, આપણી એપ્લિકેશનની લિંક નાખી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.